જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો હવે અમે આવી ગયા છે ઘરે અને અમારે 4 દિવસની સફર હતી. તો સફર બહુ સારી રહી અને ઘણું બધું જોયું અને ઘણું બધું જાણ્યું. અને સફરમાં મારી પિયરની ફેમિલી અમારી હારી હતી. તો 2 મારા ભાઈ અને 2 ભાભી અને 2 બહેનો હતી અને અમે 8 જણા અમે હારે હતા. તો ખૂબ મજા આવી અને હવે અમે આવી ગયા છે ઘરે. તો ઘરે આવી અને બધું ઘરનું કામ ઉપાડી લીધું છે અને અમારે આજે વરસાદ પણ શરૂ થઈ ગયો છે ધીમો ધીમો આજ રાત્રિનો. અને આજે અમારે એરડા વાવવાના છે, વાવેતર કરવાનું છે એરડાનું. તો જાનવીન પપ્પા તો વાવવા ગયા છે અને મારે પણ હવે જવાનું છે, પણ ઢાળિયામાં થોડીક સાફ સફાઈ કરવાની છે કારણ કે 3-4 દિવસથી ઘરે નહોતા. તો પછી રાડાને ઓગઠને એવું બધું કામ ઢાળિયામાં વધી ગયું છે. તો એ પહેલાં સાફ સફાઈ કરી અને પછી વાવવા જવાના છે આજે એરડા. તો હવે આપણે ઢાળિયાની જો સાફ સફાઈ કરવાની છે. તો ઘણા બધા વાસીદાના પણ ઢગલા થઈ ગયા છે અને રાડા પણ બધે વીણવાના છે. ગમાણમાં પણ જો રાડા હવે થઈ ગયા છે ભેગા, તો ગમાણ પણ કાઢવાની છે. અને આપણે માણસ તો રાખ્યો તો પણ એને પાણી વાળવાનું અને માલનું બધું જાજુ કામ થઈ જતું એટલે બધું તો કાંઈ થાય નહીં. તો આપણે વાસીદા પાણીને એવું આપણે કરી લેવાનું છે હવે. તો પેલા રાડા વીણવાના છે અને આમાં બધાય માલ આમાં જ બાંધેલા હતા, પણ આજે 4 માલ 5 બારા લઈ લીધા છે ભેંસું. તો આમાં હાંક જ ન પડે ને બધું સુકાઈ જાય એટલા માટે. અને વાસીદાન બધું આજે બારું કાઢી લેવાનું છે. 4-5 દિવસનું વાસીદું ભેગું થઈ ગયું છે. તો આપણી ગાયોને ભેંસોને આપણે સૂકો ચારો ની નાખી દીધી છે. એક સવારે પણ સૂકી નાખી હતી ને અત્યારે પણ સૂકી જ નાખી છે. અને આજે વરસાદ જેવું હવામાન છે તો ગાયો ભેંસોને સૂકી નિરણ વધારે ભાવે એટલે પાણી પણ પી લે એટલા માટે જો અત્યારે પણ સૂકી નાખી દીધી. અને હવે જવાનું છે આપણે એરડા વાવવા માટે. અત્યારે વરસાદ રહી ગયો છે તો આપણે ફટાફટ એરડા વાવી દઈ. 3 વીઘાના એરડા વાવવાના છે. તો અત્યારે વરસાદ બંધ છે તો આપણે જઈ હવે એરડા વાવવા. તો હવે અમે આવી ગયા છીએ અમારી બીજી વાડી છે ને ત્યાં એરડા સોંપવા માટે. તો એરડાનું બિયારણ જો આવું છે Z+. તો દર વર્ષે અમે આજ એરડા વાવી છે તો બહુ સારા થાય છે, લૂંગું બહુ મોટી થાય છે. અને આ વખતે અમારે જો આમાં વાવવાનું છે. આમાં ઘઉં અને જવ વાયેલા હતા એ પડામાં અમારે એરડા વાવવાના છે. તો જો સા નાખી દીધા છે અને જાનવીન પપ્પાએ 5-6 તો એને વાવી પણ દીધા. એ વહેલા આવ્યા હતા અને મારે હવે જવાનું છે. તો હવે આપણે વાવવા માંડી એરડા. તો હવે બિયારણ આપણે લઈ લીધું છે અને હવે વાવવાનું છે. તો હવે વાવવાની શરૂઆત કરી દઈ. અને અત્યારે વરસાદ પણ રહી ગયો છે તો આપણે વાવી દેવાનું છે. કાઢું થઈ ગયું છે એટલે બહુ ઉતાવળ નહીં થાય વાવવામાં. કોરી જમીન હોય ને તો બહુ જલ્દી વાવી દઈએ આપણે. રાતેનો વરસાદ હતો એટલા માટે. રાતે વરસાદ ધીમો ધીમો શરૂ હતો અમારે. આટલા એરડા વાવવાના છે આપણે. 3 વીઘા હશે કા અંદાજ? હા, 3-3.5 વીઘા હશે. એટલું વાવવાનું છે આપણે. તો વાવી દઈએ. તો હવે આપણો સાપ પગી ગયો છે અને જાનવીન પપ્પાને જો ફોન આવી ગયો તો એટલે એ પાછળ રહી ગયા છે. નકર એ આપણને હારે થવા દે નહીં. પણ એને ફોન આવી ગયો એટલે આપણે મર થઈ ગયા. અને જો આપણે 10 જેવા વાવી દીધા છે. અને અત્યારે તો જો વરસાદ હાવ રહી ગયો છે. અને ગિરનાર ચડીને પગ નથી દુખતા ને? થોડા દુખે છે. થોડા દુખે છે. તો એ અમારા મોક્ષુબેન 18 વર્ષના છે તો એને તેડીને ચડ્યા એટલે એને જો દુખે છે થોડા પગ. અને મોરલા પણ જો વરસાદ માગે છે હવે.
ગરમી એટલે છે, વરસાદ આવી જાય તો સારું. હા, આપણે એક બી વાવીને તા એક વર્ષેવાનું ટીપું પડે એટલી ગરમી છે. પાણી પીવું છે? પાણી લેતા પી નાખ. તો હાલો આપણે પાણી પી નાખીએ ને પોરો ખાઈ નાખીએ ને પછી પાછું વાવવાનું શરૂ કરી દઈ. હા, હવે વાવી દેવાનું છે કારણ કે વરસાદ આવે તો ઉગી જાય રે. ઉગી જાય. તો અમે સા લઈ અને આમાં શેઢે આવી ગયા છે અને આ બાજુ જો મારા દેરનું ઘાસ છે અને આ બાજુ એમનો કપા છે. તો કપા પણ સરસ છે અને ઘાસ પણ આવડું થઈ ગયું છે અને આ સાઈડ એમને છે ઝીંઝવો ઘાસ. તો આ સાઈડ ઝીંઝવો ઘાસ છે. તો અત્યારે એ પણ જો આડું પડી ગયું છે ને કા બહુ મોટું થાય છે અને ભેગો હરખવો છે. તો આ ઘાસ છે ને આ વર્ષે અમારે પણ સોંપવાનું છે. તો અમે જમીન તૈયાર કરી અને મેકી છે. તો આમાંથી વાઢી અને અમારે પણ આ ઝીંઝો ઘાસ છે એ સોંપવાનું છે. અને પેલી બાજુ ઘર દેખાય ત્યાં મારા હાઉહારા અને મારા દેર ને એ રહેશે અહીંયા. તો અત્યારે બપોરના 2 વાગી ગયા છે અને અમે બપોરા કરવા ઘરે આવી ગયા હતા. તો બપોરા પાણી કરી લીધા અને આ બે જો આરામ કરે છે બે બેનું. તો એ બે બેન ઉઠે પછી પાછું જવાનું છે વાવવા એડા. તો જાનીન પપ્પા તો પાછા બપોરો કરી અને વહી ગયા છે અને આ બેન જો ઉઠ્યા આવે. તો હવે જવાનું છે આપણે પાછું વાવવા એડા. તો અમે 2:30 વાગે વાવવા આવી ગયા હતા અને આ સાઈડથી જો વાવતા આવી છે અને બધી આપણે વવાઈ ગયા છે આખા ખેતરમાં એડા ને હવે 3 સા બાકી રહ્યા છે. તો જાનવીન પપ્પા જો ફટાફટ વાવે છે અને આપણે જો આ બધી થેલીઓ ખાલી કરી નાખી છે 3. અને હવે બસ 3 જ સા બાકી છે એ આપણે વાવી અને જવાનું છે ઘરે. પછી આપણે સવારે ગાયોના ઢાળિયામાં સાફ સફાઈ કરવાની થોડીક બાકી રહી જઈ હતી એ કામ લેવાનું છે ઘરે જઈને. તો હવે આટલું આપણે ફટાફટી વાવી દઈ. તો અત્યારે સાંજના 5:30 વાગી ગયા છે અને આપણે 4 વાગે અમે આવી ગયા હતા એડા વાવીને. અને આવીને જો આપણે ઢાળિયાની સવારે સાફ સફાઈ બાકી હતી એ બધી સાફ સફાઈ કરી લીધી છે ને અમારી ભેંસ કાંઈ સંભળાવા દેતી નથી. એની નાની પાડી છૂટી છે ને એટલા માટે. અને જો આપણે ધુવાડો પણ મસ્ત 2 સાઈડ કરી નાખ્યો છે. અને અમારા જો વિદ્યાર્થી બેનું 2 ભણીને આવી ગયા. કેવો રહ્યો આજનો દિવસ? સરસ. હરખું ભણો છો ને? તો જો મારા હારા એને નિશાળેથી લેવા ગયા હતા તો 2 બેન એવી નવોદયની તૈયારી હાલે છે. પછી પરીક્ષા દેવા જવાનું. સારું તો સારી તૈયારી કરજો પરીક્ષાની. તો હવે જાઓ ઘરે અને આપણે હવે જો મિલ્કિંગ કરવાના અને લીલો ચારો થોડોક વાટવાનો હોય. 2 કામ હવે બાકી રહ્યા છે. તો હવે એ પણ 4 વાટી લઈ. બપોરે વાટી હતી એક વખત લીલો ચારો નાખ્યો તો અને અત્યારે પાછી વાટવાની છે હવે. તો બાકી તો બીજું કામ બધું પાવાનું બધું થઈ ગયું છે. ધુવાડો પણ થઈ ગયો અને સાંજે આપણે ગલોપ જગતા હોય તો મચ્છર પણ ઓછા કરડે એટલે આ બાજુ બાંધ્યા હતા ઝાડવા નીચે. પણ અત્યારે અહીં ઢાળિયા નીચે બધી ગાયો ભેંસોને લઈ લીધી છે. તો જાહેર વાટવાની જાહેર વાટ લઈ. રીટા આપણી સરતા શીખે છે જે. તો આપણે બપોર 11 વાગે પરાળ ને ખાર્યું 2 મિક્સ કરેલું હતું તો એ નાખ્યું હતું. તો જો એ પણ ખાઈ ગયું છે બધી. આ 2 પાડીને થોડું પડ્યું છે. બાકી તો બધું ખાઈ ગયા છે. અને આમાં જ્યારે ભૂખ્યા થાય ત્યારે ખાય કા. ને આમ હોય ને તો બગાડે વધારે. અહીંયા એ ખાઈ જાય પછી ભૂખ્યા થાય ત્યારે. કા નંદુ? મારે નંદુબેન ને જામો પડી ગયો. કાં આવે
તેલ તો આપણું બકાલું પણ જો ઉગીને હવે મસ્ત થઈ ગયું છે અને એમાં ખડ પણ જો ઘણું બધું થઈ ગયું છે. તો આ સાઈડે ગુવાર વાયો છે અને આ બાજુ આગળ આપણે ભીંડો વાયો છે અને અહીંયા જો રીંગણીનો રોપ કર્યો હતો તો એ પણ જો સરસ ઉગી ગયો અને જે ઉગતો આવે છે. અને આ બાજુ વાવી છે આપણે ચોળી, તો ચોળી પણ હવે સરસ ઉગી ગઈ છે અને ખડ પણ જામી ગયું છે. તો હવે આપણે ખડ 1-2 દિવસમાં નીંદવાનું થશે હવે. અને આમાં આપણે ઝીંઝવો ઘાસ વાવવાનો છે તો બંધારણ કરીને મેક્યું છે અને ઉનાળે આપણે 5-6 લારિયામાં છાણિયું ખાતર ભર્યું હતું એટલે ખાતર તો નથી ભરવાનું અને હવે આમાં ઝીંઝવો ઘાસ વાવવાનો છે. તો બસ આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો અમારી ફેસબુક પેજને ફોલો કરજો. તો મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.